ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 504 કમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે પ્રીવિયસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયું હતું મિડ પોઈન્ટ સર્કલનું, તો એમાં થોડાક ડાઉટ્સ તમારા હતા, જે પોઈન્ટ્સ તમને ખબર નથી પડી. તો એ જે પોઈન્ટ્સમાં તમને કોઈ ડાઉટ છે, મીન્સ કે જે પ્રોગ્રામ જે આપણે બનાવ્યો છે, તો એ પ્રોગ્રામ્સની અંદર તમને જે ડાઉટ્સ હતા, ઓકે, તો એની અંદર જે પ્રોગ્રામ મિડ પોઈન્ટ જે આપણે બનાવ્યો છે ઓલરેડી, તો એને થોડુંક તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અમુક પ્રેક્ટિકલની અંદર જે સેટ કરવા જે ડ્રાઈવર જે છે એ અમુક વિદ્યાર્થીને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, બરાબર. એન્ડ એની અંદર ડિફિકલ્ટી જોવા મળી છે એવું મને જાણવા મળે છે, કારણ કે જે પાથ ગ્રાફિક્સનું જે છે, ઓકે, તો એ જે પાથ જે છે એની અંદર કઈ રીતે ડેટા જે છે આપણો ફેચ થાય છે, અહીંયા તમે ક્લિયર લખી શકો છો, ઇન્ટ જી ડ્રાઈવર ડિટેક્ટ જી મોડ એરર કોડ એન્ડ ઇનિટ ગ્રાફ, બરાબર. તો ઇનિટ ગ્રાફ ની અંદર તમે જોઈ શકો છો કે જે પણ કન્ડિશન્સ ના અકોર્ડિયન્સ પ્રમાણે, એટલે કે જે મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ ની અંદર આપણે જે પ્લોટિંગ, એટલે કે વાઇડ પ્લોટ 1 જે 4 પેરામીટર્સથી આપણે ફંક્શન ક્રિએટ કરીએ છીએ, જે મેઇન મેથડમાં તમે જોઈ શકો છો, ઇન્ટ void plot 1 ઇન્ટીજર 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 ઇન્ટીજર, બરાબર. તો જે તમે સમજી શકો છો પ્રમાણે આપણે 2 પોઈન્ટ જ આપણે ઇનિશિયલ રાખીએ છીએ. કેટલા પોઈન્ટ ઇનિશિયલાઇઝ કરીએ છીએ, મીન્સ કે નાખીએ છીએ? તો તમે જોઈ શકો છો કે જે કોઓર્ડિનેટ્સ છે જે સેન્ટરના, પ્રોપરલી તમે નાખશો એન્ડ એના અકોર્ડિંગ જે ડેટા જનરેટ થાય છે, જે કહી શકાય સર્કલ જનરેટ થાય છે સેન્ટરની અંદર, કાં તો જે પોઝિશન્સ તમે પ્રોવાઈડ કરશો, કોઓર્ડિનેટ્સ પ્રોવાઈડ કરશો, ઓન બેઝિસ ઓફ ધેટ, અને એના પછી તમે રેડિયસ રાખશો કે જેની મેઇન વેલ્યુ રેડિયસની જે છે એ ડિપેન્ડ એના પર કરશે, બરાબર. ત્યારબાદ તમારો આખું કેલ્ક્યુલેશન સ્ટાર્ટઅપ થશે, અને લાસ્ટની અંદર જે આપણે ઇનિશિયલાઇઝ વખતે જે 8 પોઈન્ટ્સ જે ગેટ કરવાના છે, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8, જે પ્લોટ 1 નામનું જે ફંક્શન બનાવી છે કોલ થશે, ત્યારે આ રીતની એક પ્રોસિજર, મીન્સ કે જે પોઈન્ટ તમે જો xc + x yc + y, 8 જે ડિફરન્ટ કન્ડિશન્સ છે, બરાબર. ડિફરન્ટ કન્ડિશન્સ, ધેટ મીન્સ કે જે ડાટા અકોર્ડિંગ ટુ ધી યુઝર એ કન્ડિશન્સના બેઝડ ઉપર
તમારું સ્ટ્રક્ચર ડિપેન્ડ કરતું હોય છે. તમે જોયું અહીંયા આગળ આપણે એક વિડીયોઝ જે અપલોડ કરીએ છીએ તો તમને ખ્યાલ આપવો છે એ પ્રમાણે કે જે વિડીયોઝ જે અપલોડ થતા હોય છે ડેલી બેસિસના અકોર્ડિંગ પ્રમાણે તેની જે સિક્વન્સ તમે જુઓ કે કઈ રીતે જનરેટ થાય છે. પ્લોટિંગ ઓફ ધ વેલ્યુઝ એ પણ તમે જુઓ કે કઈ રીતે જનરેટ થાય છે. અને અગેન એની અંદર તમે જુઓ કે જે પણ કન્સ્ટ્રેન્ટ કે કન્ડિશન્સની આપણે વાત કરી છે તો એ આપણે ત્યાં આગળ ચેકઆઉટ કરતા હોઈએ છીએ, બરાબર. અને અહીંયા આગળ અગેન આપણે એક મેથડ એટલે કે ફંક્શન બનાવ્યું જે બે વેરિયેબલ્સ ડિક્લેર કરે છે, મીન્સ કે પ્લોટ ઇન્ટીજર એક્સ ઇન્ટીજર વાય જે પ્લોટિંગ માટે યુઝ કર્યું છે આપણે. તો ડિલે ઓફ 50 સેકન્ડ્સ, then put pixel x coordinate 479 y and 15 જે એની પેરામીટર વેલ્યુ મીન્સ કે જે ફંક્શનની પાસ કરી છે, બરાબર. તો એવું કહી શકીએ કે આ જે પ્રોસિજર છે એ તમે પ્રોપર સમજશો. ડ્રાઈવર લોડિંગ, then passing the values, accepting the values and the procedure of whole midpoint function, બરાબર. તો એ જ રીતે હવે આપણે આગળ વધીશું એની અંદર અને ચેકઆઉટ કરીશું કે નેક્સ્ટ જે છે આપણું સિલેબસ એકોર્ડિયન્સ પ્રમાણે. યસ, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 3 પ્રેક્ટિકલ્સ જે આપણે જોયા છે એ 3 પ્રેક્ટિકલ્સ ના બેઝ ઉપર એક જે ચોથું પ્રેક્ટિકલ જે છે અને પાંચમું પ્રેક્ટિકલ જે છે એ ડિપેન્ડન્ટ છે practical number 1. Write a graphics program to draw lines of different attributes using DDA line algorithm. એ જે મિડપોઇન્ટ સર્કલનો અલ્ગોરિધમ જે કમ્પ્લીટ થાય છે એના આફ્ટર જ તમે આ પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 4 ગ્રાફિક્સ પ્રોગ્રામ જે છે DDA લાઇન એલ્ગોરિધમનો યુઝ કરીને ડિફરન્ટ એના એટ્રીબ્યુટ્સ રિપ્રેઝન્ટ કરે. ધેન પાંચમા નંબરનું પ્રેક્ટિકલ પર શું છે કે રાઇટ એ ગ્રાફિક્સ પ્રોગ્રામ ડ્રો થિક લાઇન યુઝિંગ વોટ DDA લાઇન. ચોથો અને પાંચમા નંબરનું જે પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો એ કન્સેપ્ટ જે છે કહ્યું છે તમારો DDA લાઇન એલ્ગોરિધમ, બરાબર. સમજ પડી ગઈ તમને? તો આપણે ટ્રાય કરીશું કે જે ટર્બો સી છે આપણું એની અંદર ચેકઆઉટ કરવાનો કે કઈ રીતે જે છે આપણે પ્રોગ્રામ્સને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. વચ્ચે હું તમને મિડ પોઈન્ટનું પણ બતાવી દઈશ, બરાબર છે, કે જેથી કરીને તમને આઈડિયા આવશે કે જે આપણા પ્રોગ્રામ્સ છે એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો છો અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો સ્ટાર્ટિંગ કરીશું આપણે પ્રોગ્રામની, જે તમને આઈ થિંક બધા જાણો જ છો એ પ્રમાણે. ઇન્ક્લુડ હેડર ફાઇલ્સ ડિક્લેર કરવી પડશે આપણે, graphics.h, then include stdlib,
डॉट एच include stdio.h and include conio.h. तो आ चार हेडर फाइल्स जे આપણે ડિક્લેર કરતા હોઈએ છીએ જનરલી એ જ કરવાની છે. ધેન આપણું ફંક્શન જે છે મેઇન ઇન ધેટ આઈ એમ રાઇટિંગ void જેથી આપણે રિટર્ન વેલ્યુ લખવી ન પડે. બરાબર. હવે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે અગેન આઈ એમ યુઝિંગ ધ મેથડ plot1. મેં તમને વાત કરી એ પ્રમાણે મિડ પોઈન્ટ તમને હું અહીંયા આગળ શો ઓફ કરીશ જ કે જેથી તમને આઈડિયા આવશે એક્ઝેક્ટ કન્સિડર શું કરવાનું છે આપણે એ. ઓકે, તો void plot1 then long int using long int the conditions parameters check करवाना है p px py x y rx2 ry2 rx22 ry22 xc yc. Clear? p px py xy rx2 rx22 ry2 ry22 xc and yc આટલા ડિક્લેરેશન વેરિયેબલ આપણે કરીએ છીએ. then plot simple rx ry. okay, and now loading the drivers. integer g driver is equals to detach gmod. okay, now initializing init graph and then n% g driver comma n% gmod then comma double quotation ની અંદર આપણે લખીશું path c drive double slash tc and bgi. sorry, bgi. okay, now loading and initializing of the driver is complete. now enter the means accept and enter the coordinates of the center. okay, printf થી આપણે એક્સેપ્ટ કરીશું વેલ્યુ. તો એન્ટર ધ coordinates of center. બરાબર. અને scanf થી એને હું એક્સેપ્ટ કરીશ જે યુઝર ઇનપુટ કરશે એ. તો it will %d comma %d and n%xc comma n%yc. yes, okay. now okay, then we have to enter length of axis. तो message printf and in that we have to pass this message like enter the value, sorry, enter the length of x જે એના
કોઓર્ડિનેટ્સ છે. Then scanf, and in that the floating value, because percentage it is a float, the percentage f comma percentage f, and in that accept the two values, that is the r x comma r y. After this function value we are getting કરવા બાદ ક્લિયર ડિવાઇસ કરીશું કે જેથી કરીને પ્રીવિયસ કોઈ વેલ્યુઝ હોય તો એ જે છે ત્યાં આગળ અવેલેબલ રહેશે, પોર્ટેબિલિટી રહેશે. બરાબર? So you can get the easily idea that what kind of situation is there. Okay, clear device you. હવે જે પેરામીટર્સ મીન્સ કે વેલ્યુઝ આપણે સેટ કરીશું ry2 is equals to ry into r. Okay, rx2 is equals to rx into rx. Then ry22 is equals to 2 into ry2, same as rx22 is equals to 2 into rx2. જે ચાર વેરિયેબલ જે છે ry2 rx2 rx22 ry22 એને આપણે જે ઓપરેશન જે પરફોર્મ કરવાના છે એ કરી દીધા છે અને x ની વેલ્યુ ઇનિશિયલ હું 0 અસાઇન કરીશ and y ની જે વેલ્યુ છે ઇનિશિયલ એ r y ની વેલ્યુ. Clear? Now I am calling the plot one function જે ડેવલપ કરેલો છે નીચે એની અંદર આવશે ફોર એક્ઝામ્પલ x, y, xc, yc. This is a function we have to call. In that p is equals to r by 2, the whole fixed logic r by 2 minus rx2 into ry plus 0.25. Okay, into rx2. The p variable ની અંદર આપણે સ્ટોર કરીશું. px is equals to, I am assigning the value 0, and py is equals to rx22 into y, rx22 into y. બરાબર? Now the loop will be considered. Okay, and જે લૂપ જે છે that is while loop, and it's a px less than py. In that
एक्स वैल्यू वेरिएबल में इंक्रीज करीशू पी एक्स प्लस इज इक्वल्स टू आर वाई सॉरी टू 2 and checking the if statement condition if p greater than equals to 0 if p x if p greater than equals to 0 then what we have to do is y minus and setting the value p y minus equals to rx to 2. Clear? Okay, then if p less than 0, okay, if p less than 0, then what we have to do? P plus equals to ry of 2 plus px minus py. Clear? Then else condition says that p plus equals to ry2 plus px minus py and plotting is plot 1 in that xc yc x comma y and while loop will be closed. Okay, तो તમને ખ્યાલ આપવો હશે એ પ્રમાણે જે કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થાય છે એના અકોર્ડિંગ પ્રમાણે આપણે આ કહીએ છીએ. Okay, close the parenthesis. Okay, include pj include સૌથી પહેલી હેડર ફાઇલ છે આપણે ડિફાઇન કરીશું graphics.h then include stdlib.h then include stdio.h and then after include conio.h. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આપણે graphics.h એ તો તમને આઈડિયા છે કે graphics.h હેડર ફાઇલ શાના માટે છે કે આપણે ગ્રાફિકલ્સ ફંક્શન એટલે કે જે ગ્રાફિક્સના પ્રોગ્રામ્સ આપણે જે બનાવીએ છીએ અત્યારે એની અંદર આ એક હેડર ફાઇલ જે છે એ કમ્પલસરી છે એન્ડ એ હેડર ફાઇલ્સ વગર તમે તમારા પ્રોગ્રામની અંદર આઉટપુટમાં પ્રોપર જે આઉટપુટ છે એ આઉટપુટ તમે ત્યાં આગળ લાવી શકતા નથી. બરાબર? તો graphics.h જે હેડર ફાઇલ છે એનું તો તમને નોલેજ છે જ પ્રોપરલી. બરાબર? stdlib તો આપણે લખીએ stdlib જે હેડર ફાઇલ છે શું છે એનો યુઝ તમે હેલ્પ ફાઇલનો યુઝ કરી જોઈ શકો છો કે એની અંદર કયા કયા ફંક્શન્સ છે તમે જુઓ એ પ્રમાણે. તો છે મેક્સ, then after swap, abort, then abs. તો જે એબ્સોલ્યુટ વેલ્યુ ને બધું આપણે જે ફંક્શન્સ જે છે
જે યુઝ કરવાના છે આપણા પ્રોગ્રામની અંદર, બરાબર. તો એ ફંક્શન્સનો યુઝ કરવો હોય, રેન્ડમાઇઝ, મીન, મેક્સ, દેન આફ્ટર એફસીવીટી, એબીએસ, તો સિસ્ટમ, ટાઈમ, એ બધા ફંક્શન્સ જો આપણે યુઝ કરવા માગીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર, તો એ યુઝ કરવા માટે કમ્પલસરી આપણે જે છે stdlib.h હેડર ફાઇલ યુઝ કરવી પડે. ઓકે, સમજી ગયા તમે? તો આપણે સ્ટાર્ટ કરીશું કે પ્રોગ્રામની ઇન્ટીજર, દેન મેઇન, અને એનો ટાઈપ આપીએ છીએ આપણે વોઇડ, બરાબર, એટલે કે જે રિટર્ન વેલ્યુ કરશે. અહીંયા આગળ ઓપનિંગ કરલી બ્રેકેટ્સ અને ક્લોઝિંગ કરલી બ્રેકેટ્સ બંને સાથે કરું છું. કેમ કે જેથી કરીને આપણે પાછળથી મિક્સ થાય નહીં, ભૂલી ના જઈએ. તો એના માટે આપણે આ ટોપિક્સ જે છે એ પ્રોપર વેની અંદર આપણે કરીએ છીએ, બરાબર. દેન આફ્ટર હવે એક ફંક્શન મેથડ જે બનાવી રહ્યો છું કે વોઇડ, દેન plot1, કે જે તમારે નામ આપવું હોય આપી શકો છો. આપણે પ્લોટિંગ 1 અને વિથ પેરામીટર્સ, જેના પેરામીટર્સ હું આપી રહ્યો છું તો 4 પેરામીટર્સ આપીશ, જે છે ઇન્ટીજર, ઇન્ટીજર, ઇન્ટીજર એન્ડ ઇન્ટીજર. તો 4 પેરામીટર ઇન્ટીજર ટાઈપ્સ આપીશ. નાઉ આઈ એમ ડિક્લેરિંગ ધ વેલ્યુ, સ્ટોરિંગ વેરિયેબલ્સ, જે છે ઇન્ટીજર, 4 પેરામીટર્સ abj, xc, yc, x એન્ડ y, બરાબર. તો એ બે વેરિયેબલ જે છે ઇન્ટીજર ટાઈપ, દેટ વિલ સ્ટોર ધ કોઓર્ડિનેટ્સ વેલ્યુ xc, yc, x અને y, બરાબર. દેન ફ્લોટ r એન્ડ p, એટલે કે જે ફ્લોટિંગ વેરિયેબલ બે લઉં છું કે જે છે એ r એન્ડ b, બરાબર. p લઈ શકો છો, b લઈ શકો છો, વોટ એવર ધ વેલ્યુ. સ્ટોરિંગ વેરિયેબલ તમે કોઈ પણ લેશો, દેટ ઇઝ નો ઇશ્યુ, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જો આપણે જે ઇનિટ ગ્રાફ, મતલબ કે જે ડ્રાઈવર લોડિંગ પ્રોસિજર કરીશું કે જે ગ્રાફિક્સના પ્રોગ્રામને અન્ડરસ્ટેન્ડ કરે છે, તો ઇન્ટીજર જી ડ્રાઈવર કરીને આપણું જે વેરિયેબલ છે ઇન્ટીજર જી ડ્રાઈવર ઇઝ ઇક્વલ્સ ટુ ડિટેક્ટ, દેન જી મોડ મીન્સ કે ગ્રાફિક્સનો મોડ, એન્ડ એરર કોડ, બરાબર. 3 વેરિયેબલ લીધા છે. એક છે ઇન્ટીજર જી ડ્રાઈવર, જેને ડિટેક્ટ મીન્સ કે જે ડ્રાઈવર ડિટેક્શન માટે આપણે વેરિયેબલ લીધો છે, અને બીજો બે વેરિયેબલ છે જી મોડ, એ પણ ઇન્ટીજર ટાઈપ છે, અને લાસ્ટ ઇઝ આરઆર કોડ. ઓકે, તો એ બે વેરિયેબલનો યુઝ આપણે પ્રોગ્રામની અંદર જ્યારે થશે ત્યારે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ છે ઇનિટ ગ્રાફ. હવે જે ડ્રાઈવર લોડ કરાવવાની વાત છે, સ્કેનિંગ, એટલે કે એમ્પરસેન્ટ જી ડ્રાઈવર મીન્સ કે જે જી ડ્રાઈવર નામના વેરિયેબલની અંદર જે આપણે ડિટેક્ટ કરાયા છે ડ્રાઈવર, તો એને અહીંયા આગળ એમ્પરસેન્ટથી સ્કેનિંગ કરીશું, બરાબર. દેન આપણે એમ્પરસેન્ટ જી મોડ, એટલે ગ્રાફિક્સનો મોડ પણ સ્કેન કરીશું, બરાબર. દેન સેમિકોલન, અને જે પાથ જે છે એ પાથના એકોર્ડિંગ. ઓકે, તો આપણે તમે જે પાથ જે છે, મતલબ કે પાથ ઇન ધ સેન્સ કે જે આપણો પ્રોગ્રામ જે બીજીઆઈ નો જે પાથ છે, તો એ આપણે અહીંયા આગળ બી પ્રોવાઈડ કરવું પડશે કે જ્યાંથી વીજીએ અને સીવીજીએ કરીને જે ડ્રાઈવર્સ છે વિદ્યાર્થી મિત્રો, તો એ અહીંયા આગળ લોડ થશે. ઇનિટ ગ્રાફ મેથડની અંદરથી જી ડ્રાઈવર, જી મોડ અને એનો પાથ એ આપણે અહીંયા આગળ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, અને જે એરર કોડ કરીને જે વેરિયેબલ છે એની અંદર આપણે ગ્રાફ રિઝલ્ટ કરીને જે ફંક્શન છે એ પાસ કરીએ છીએ. તો ફંક્શન પાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ રિઝલ્ટ,
બરાબર એરર કોડ નામના જે વેરિયેબલને આપણે જે ડિક્લેર કરેલો છે તો એ ત્યાં આગળ પાસ કરીએ છીએ. નાવ પ્રિન્ટએફ આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ, મતલબ કે ભાઈ મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ. કયો પ્રોગ્રામ છે? મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ. ઓકે. એન્ડ ન્યૂ લાઈન માટે આપણે /n જે આપણું બેઝિક સિન્ટેક્સ છે પ્રોગ્રામિંગની અંદર પ્રિન્ટએફ /n તમે યુઝ કરી શકો છો કે ન્યૂ લાઈન માટે. ઓકે, તો એ યુઝ કરીએ છીએ. નાવ કોઓર્ડિનેટ્સ માટે આપણે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ સેન્ટર એક મેસેજ એવો પાસ કરીશું. પ્રિન્ટએફ એન્ટર ધ કોઓર્ડિનેટ ઓફ સેન્ટર, એટલે કે સેન્ટરના કોઓર્ડિનેટ્સ આપણે બહારથી એટલે કે યુઝર જોડેથી એન્ટર કરાવવાના છે. આપણે આ ડબલ કોટેશન ભૂલવાની નથી, બીકોઝ અધરવાઇઝ જો ભૂલી જશો તો ઇટ વિલ ગીવ્સ એન એરર. બરાબર, પ્રિન્ટએફ થઈ ગયું. નાવ વી આર સ્કેનિંગ ધેટ વેલ્યુઝ ધેટ યુઝર હેવ એન્ટર ફ્રોમ આઉટસાઇડ. બે વેરિયેબલ મતલબ બે વેલ્યુઝ આપણે ગેટ કરાવીશું. ધીસ પર્સન્ટેજ ડી ટાઈપ વેલ્યુ, બીકોઝ ઇન્ટીજર છે માટે આપણે એને પર્સન્ટેજ ડી થી ગેટ કરીશું. અને બે વેરિયેબલ કયાની અંદર સ્ટોર કરીશું? તો દેટ ઇઝ n%xc, n%yc. કયા વેરિયેબલની અંદર સ્ટોર કરીશું? n%xc and n%yc. ઓકે. નાવ અગેન ધ રેડિયસ વેલ્યુ બી આપણે જે છે બહારથી જ નાખીશું. તો એ ગેટ કરીએ બહારથી વેલ્યુ જે છે તો કે એન્ટર ધ રેડિયસ વેલ્યુ. ઓકે, એટલે રેડિયસની વેલ્યુ આપણે બહારથી નાખીશું. આને આપણે ઉપર લઈ લઈએ બીકોઝ દેટ ઇઝ 2 પોઈન્ટ લાઈન. એક છે આ મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગો, દેટ ઇઝ ઓનલી મેસેજ. આ જે છે બંને એ છે આપણા પેરામીટર્સ. એન્ડ જે અહીંયા આગળ આવે અને સ્કેનએફ ની મદદથી આપણે વેલ્યુ ગેટ કરાવીશું. અને દેટ ઇઝ અ રેડિયસ ટાઈપ ઓફ વેલ્યુ, મીન્સ કે ફ્લોટિંગ વેલ્યુ હશે. તો અહીંયા આગળ આપણે યુઝ કરીશું પર્સન્ટેજ એફ, બીકોઝ દેટ ઇઝ અ રેડિયસ વેલ્યુ ટાઈપ. તો પર્સન્ટેજ એફ એન્ડ %r, બીકોઝ ધ રેડિયસ વેલ્યુ જે છે આપણે વેરિયેબલ આર ની અંદર સ્ટોર કરવાનું છે. રહી ગયું છે સ્ટાર્ટિંગમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે તમે નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કરો છો પ્રોગ્રામની અંદર, તો એ પ્રોગ્રામ તમારે કમ્પલસરી સેવ કરી દેવાનો. સેવ માટે F2 એ શોર્ટકટ કી છે. અને જે ટર્બો C3 bin નામના ફોલ્ડરની અંદર જ આપણે mid.c કરીને સેવ કરીશું. એટલે કે મિડ પોઈન્ટ નામનો પ્રોગ્રામ છે આપણો, એને mid.c પ્રોગ્રામ નંબર 3 છે, તો પ્રોગ્રામ નંબર 3 પણ તમે લખી શકો છો. ઓકે, mid.c થી આપણે એને સેવ કરીશું. અને એક ફંક્શનનો યુઝ કરીશું, દેટ ઇઝ અ ક્લિયર ડિવાઇસ. દર વખતે વેલ્યુ જે આપણે નવી નાખવાનું થાય તો ક્લિયર ડિવાઇસ ફંક્શનનો યુઝ શું છે? ઇફ યુ વોન્ટ ટુ નો દેન ચેક ઇટ હેલ્પ ફાઇલ ક્લિયર ડિવાઇસ. તો ક્લિયર ધ ગ્રાફિક્સ સ્ક્રીન તમને મળી. કંઈ પણ જે ફંક્શન વિશે તમને ખબર ના પડતી હોય તો એ ફંક્શનની માહિતી માટે તમે ડાયરેક્ટ હેલ્પ ફાઇલ ઓપન કરી શકો છો. સીધી રાઇટ ક્લિક કરવાની છે, તમારી જે સ્ક્રીન ચાલુ છે કોડિંગની ત્યાં આગળ તમે જસ્ટ રાઇટ ક્લિક કરો એન્ડ ચેકઆઉટ કરો કે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ કે ક્લિયર્સ ધ ગ્રાફિક સ્ક્રીન. એટલે કે જે સ્ક્રીન જે છે એને ક્લિયર કરી દેશે. એટલે કે નવી વેલ્યુઝ એન્ટર કરવાની હોય, નવી વેલ્યુઝ એક્સેપ્ટ કરવાની હોય તો ઇટ વિલ એક્સેપ્ટ ફ્રોમ ધ યુઝર એન્ડ ડોન્ટ શો ધ ઓલ્ડર વેલ્યુઝ. એટલે કે જે જૂની વેલ્યુ જે હોય એ મીન્સ કે એ ચેક કરશે નહીં. બરાબર, તમને ખબર પડી ગઈ છે આઈ થિંક. તો ઇઝીલી તમે જોઈ શકો છો પ્રમાણે તમે જસ્ટ ચેકઆઉટ કરો કે ક્લિયર ડિવાઇસ ઇરેઝ ઇઝ ધ એન્ટાયર ગ્રાફિક સ્ક્રીન એન્ડ મૂવ્સ ધ સીપી એટલે કે કરંટ પોઝિશન ટુ હોમ. એટલે કે જે આખી જે ગ્રાફિક્સની જે સ્ક્રીન છે જે આપણે
આઉટપુટની અંદર બ્લેક વિન્ડો જે જોઈ લઈએ છીએ, તો એ આખી જે છે ગ્રાફિક્સની એના માટે એ શું કરે છે, ક્લિયર કરે છે. કેમ? તો ક્લિયર કરવાનું એક જ રીઝન છે કે જે આપણે ન્યૂ વેલ્યુઝ યુઝર એન્ટર કરશે તો એ ન્યૂ વેલ્યુઝ કેવી હોવી જોઈએ, પ્રોપર વેની અંદર ઇન્સર્ટ થવી જોઈએ. તો એના માટે આપણે એ ક્લિયર ડિવાઇસનો યુઝ કરીએ છીએ. બરાબર ને? તો આઈ થિંક તમને ક્લિયર હશે વોટ આઈ વોન્ટ ટુ સે એન્ડ વોટ ઇઝ ધ મેઇન રિક્વાયરમેન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઓકે, તો આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે જે પણ ડેટા આપણે યુઝ કરીએ છીએ, બરાબર, તો એ ડાટાને કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. તો એના અકોર્ડિંગ તમે અહીંયા જોયું, ઇરેઝિંગ કન્સિસ્ટ ઓફ ફિલિંગ વિથ ધ કરંટ બેકગ્રાઉન્ડ કલર. ઇટ વર્ક્સ વિથ only with IBM PCs and compatibility is equipped with supported graphics. એટલે તમે જોઈ શકો છો પ્રમાણે કે આ બધી વસ્તુ શું કહેવા માંગે છે કે એની અંદર તમને આઈડિયા હશે પ્રમાણે કે જે ડાટા જે છે આપણો, એ ડાટાને કઈ રીતે નવી વેલ્યુ જે કહી શકાય એ આપે છે એન્ડ નવી વેલ્યુ ફીલ કરે છે વિથ ધ લાઈક ડાટા. ઓકે, તો એ તમને આઈ થિંક નોલેજ એનું પ્રોપર હશે અને એનો ક્લિયર બી કન્સેપ્ટ હશે કે વોટ ઇઝ મેઇન કન્સેપ્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઓકે, તો એને આપણે હવે વધારે ચર્ચા કરતા નથી, બિકોઝ જે ટોપિક છે એ જ ચર્ચા કરવાની જરૂર છે, વધારે જરૂર છે નહીં. તો આગળ વધીશું આપણે ક્લિયર ડિવાઇસ પછી. નાવ એકચ્યુઅલ જે લોજિક હવે જે છે તો એ લોજિકને આપણે ચર્ચા કરવાની છે, બિકોઝ કે જે વેલ્યુઝ યુઝર બહારથી એન્ટર કરશે તો એ વેલ્યુઝને અકોર્ડિંગ પ્રમાણે મતલબ કે ગેટ કરવા માટે તમારે કઈ રીતે લાઈક ડાટા યુઝ કરશો તો એ ત્યાં આગળ આપણે શોર્ટ આઉટ કરશે. બરાબર, તો આપણે હવે આગળ વધીશું અને જે લોજિક છે ક્લિયર ડિવાઇસ પછી આપણે જે પી વેરિયેબલ જે લીધો છે ઇઝ ઇક્વલ્સ ટુ નાવ p is equals to 5 by plotting જે છે, બરાબર, જે પ્લોટિંગ વેરિયેબલ એટલા માટે કે કદાચ પ્લોટ વેલ્યુ હોઈ શકે છે. તો વી આર રાઇટિંગ ઓવર હિયર પ્લોટ 4 minus r semicolon x is equals to 0 because initial value 0 આપીશું. તો y is equals to r ની વેલ્યુ y ને આપીએ છીએ, that is type integer. બરાબર, જે r ની વેલ્યુ છે એ આપણે y ને આપી દઈએ છીએ. નાવ પ્લોટ 1 આપણે જે બનાવ્યું છે ફંક્શન કે વોટ એવર તે તમે કહી શકો છો, એને આપણે અહીંયા આગળ પ્લોટ 1 જે છે એમાં 4 પેરામીટર પાસ કરીશું, x y, ઓકે, એન્ડ xc અને yc જે 4 વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરેલા છે પ્લોટ 1. નાવ ધ લૂપ ફેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી અકર, વાઇલ લૂપનો યુઝ કર્યો છે અહીંયા આગળ આપણે કે જેથી કરીને પ્રોગ્રામિંગની અંદર તમને આઈડિયા આવશે વોટ વી હેવ ટુ ડુ. કે એક્સ પ્લસ પ્લસ છે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ ઇફ કન્ડિશન વી આર એક્ઝિક્યુટિંગ કે ભાઈ પી લેસ દેન 0 હોય કે વેલ્યુ પીની જે ગેટ કરી છે તમે વિથ ધ યુઝ ઓફ 5 by 4 minus r plotting. બરાબર, તો પી લેસ દેન 0 હોય then what to do, this condition will now tell us if p less than 0 so p plus equals to 2 into x plus 1, p plus equals to 2 into x plus 1. this is a fixed coding જે તમારે યાદ રાખવાનું છે, બીકોઝ આની અંદર કેવું છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ આપણે પ્રોસિજર બનાવીએ છીએ, જે પણ લોજિક છે આમાં કોઈ લોજિક ચેન્જ થાય નહીં. કેમ? કારણ કે આની અંદર આપણે
પેરામીટર્સ ચેન્જ કરી શકો છો, કોઓર્ડિનેટ ચેન્જ કરી શકાય છે, બાકી જે લોજિક છે તમારે ચેન્જ કરી શકાશે નહીં. ક્લિયર? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પેરામીટર્સ તમે ચેન્જ કરી શકશો નહીં. ઇફ ધેન એલ્સ કન્ડિશન ઓલ્સો કન્સિડર કરવી પડશે આપણે. યસ, તો એલ્સ ની અંદર કે વાય માઇનસ માઇનસ કરીશું, જે એક્સ પ્લસ પ્લસ કરે છે અહીંયા આગળ એલ્સ ની અંદર વાય માઇનસ માઇનસ, અને એ જ વસ્તુ એટલે કે પી પ્લસ equals to 2 into p plus equals to 2 into x minus 2 into y plus 1. p plus is equal to 2 into x minus 2 into y plus 1 અને પ્લોટ જે એની પ્રોસિજર મેથડ બનાવેલી છે આપણે એ x, y, xc, yc. ઓકે, અને ઓપનિંગ બ્રેકેટ તો છે જ, અને વાઇલ લૂપનું આપણે ક્લોઝિંગ પણ બંધ કરી દીધું આપણે, ધેન એલ્સ બી ક્લોઝ કરી દીધું છે. લાઈક નાવ ધેન આપણે ક્લોઝ થઈ જાય એના પછી ગેટ ch પ્લોટ 1 પ્રોસિજર જે બનાવી છે તો એને આપણે કેન બી કરવી પડશે. ગેટ ch ક્લોઝ ગ્રાફ જે મેથડ છે, ક્લોઝ ગ્રાફ semicolon and return 0. This is the procedure, and the last curly brackets જે છે I think એ પણ આપણે ક્લોઝ કરી દીધો છે. તો I think yes. Now જે plot 1 મેથડ આપણે ઉપર બધી જગ્યાએ કોલ કરી છે તો એ મેથડને અહીંયા ઇનિશિયલાઇઝ કરી દઈએ. void plot1 ઉપર બી કરી શકો છો, એવું કંઈ છે નહીં, બરાબર, પરંતુ તમે બધું કામ પતાવી દો એના પછી કરો, દેટ ઇઝ ગુડ. ઇન્ટીજર x, ઇન્ટીજર y, ઇન્ટીજર xc અને ઇન્ટીજર yc. ઓકે, and in that particular method what we have to do to void plot, again the second method we have to call or create, that is we have a two value integer types void plot method જે છે એની અંદર plot is a function. જો તમને ના ખબર પડે તો તમે હેલ્પ ફાઇલનો યુઝ કરી શકો છો. એ પ્રમાણે મેં તમને ઓલરેડી કીધેલું જ છે કે પ્લોટિંગ ધ વોટ ધ વેલ્યુ, તો xc પ્લસ x comma xc plus x comma yc plus y. Again plot xc plus y comma yc plus x. બરાબર, તો તમે સમજી શકો છો પ્રમાણે કે જે આપણે પેરામીટર્સ વેલ્યુ મીન્સ કે જે કેટલાક વેલ્યુઝ આવશે તો કે 2, 4, 6 અને 8 વેલ્યુઝ જે છે મતલબ આપણે અહીંયા લખીશું. તો જે પ્રોપર એનું રાઇટિંગ છે, દરેક કન્ડિશન્સ કે જે પોસિબિલિટીઝ છે. તો થર્ડ વેલ્યુ પ્લોટ xc માઇનસ x comma yc minus y. Then again plot xc minus y comma yc minus x. Then again plot semicolon xc plus x comma yc minus y. Plot xc plus x xc minus x comma yc plus y. Okay, then જે પોસિબિલિટીઝ છે પ્લસ માઇનસ કન્ડિશન્સ એ આપણે અહીંયા આગળ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છીએ. ઓકે, 3 ને 3 6 થઈ જાય, તો 7મા નંબરમાં છે xc plus y
comma yc minus x, then plot જે લાસ્ટ કન્ડિશન છે xc minus y, comma yc plus x. Now let us check just for the purpose કે આપણે જે લખીએ છીએ સાચું છે કે ખોટું છે. પ્લોટ xc plus x, yc plus y, xc plus y, yc plus x, xc minus x, yc minus y, xc minus y, yc minus x, xc plus x, yc minus y, xc minus x, yc plus y, xc plus y, yc minus x and xc minus y, yc plus x. અને જે પ્લોટ નામની જે મેથડ આપણે બનાવી હતી એને અગેન વી હેવ ટુ કોલ વી void plot in that two variable integer x, integer y. અને એની અંદર શું કરીશું આપણે તો ડિલે ફંક્શનનો યુઝ કર્યો છે કે જે ટાઈમર આપીશું આપણે એ એના એકોર્ડિંગ વેલ્યુ પ્રિન્ટ કરશે. એન્ડ પુટ પિક્સેલ મેથડનો યુઝ કર્યો છે જે ગ્રાફિક્સની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ જનરલી. પુટ પિક્સેલ બરાબર. અને પુટ પિક્સેલની અંદર આપણે શું કરીએ છીએ તો દેટ ઇઝ x, 479 minus y, 15. બરાબર. પુટ પિક્સેલ આ પોઝિશન ઉપર મીન્સ કે જે એની લાસ્ટ જે પ્રિન્ટિંગ હશે એ ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થશે. બરાબર. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પ્રોગ્રામ જે આપણે ડેવલપ કર્યો છે ગ્રાફિક્સની મદદથી, મતલબ કે જે બી ડાટા છે એના એકોર્ડિંગ ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આપણો જે પ્રોગ્રામ જે છે હવે કઈ રીતે ત્યાં સક્સેસફુલી કમ્પાઇલ થશે અને એક્ઝિક્યુટ થશે. સી there are 5 errors. Let us solve that error કે ભાઈ એરર્સ કઈ કઈ છે. તો જે એરર જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો એ પ્રમાણે પહેલી એરર છે કે અહીંયા આગળ ગ્રાફ મોડ જે આપણું જે યુઝ કર્યો છે સેમિકોલનની એરર છે. નાવ અગેન સેમ રિમેનિંગ 5 એરર્સ સી ડ્રાઈવ જે પ્રોવાઈડ કરી છે આપણે, મતલબ કે જે એરર છે એ તમે જોઈ શકો છો પ્રમાણે કેટલી એરર્સ છે 5 એરર્સ. બરાબર. તો એ કરી આપણે સોલ્વ કરી છે. લેટ્સ કમ્પાઇલ ઇટ. યસ. So there are no errors in the particular program and now this is a warning. તો એ વોર્નિંગ તમે એવોઇડ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી એના માટે. બિકોઝ કે વોર્નિંગને તમે કન્સિડર નહીં કરો તો પણ ઇટ્સ ફાઇન, એને કોઈ ઇશ્યુ છે નહીં. બરાબર. નાઉ રનિંગ ધ પ્રોગ્રામ, કંટ્રોલ F9, then circle drawing algorithm, enter the coordinates of center. તો આપણે જે છે 250 બે કોઓર્ડિનેટ નાખવાના છે 350. એન્ટર ધ રેડિયસ એટલે કે જેની ત્રિજ્યા કહી શકાય, રેડિયસ નાખવાનું છે આપણે. તો એ નાખી દઈએ આપણે. રેડિયસ જે છે સમજો કે હું નાખું છું 5. તો તમે જોઈ શકો છો પ્રમાણે જે ડિલે ટાઈમ રહીને સર્કલ જે સેન્ટરની અંદર તમે જોઈ તો એ જે હેડર ફાઇલ્સ છે તો એનું એક્સપ્લેનેશન તમારી પાસે હોવું જોઈએ. મીન્સ નોલેજ તમને ખબર હોવી જોઈએ. ઓકે. તો કઈ કઈ હેડર ફાઇલ્સ તમારે સમજાવવાની છે તો સોરી હા explain graphics.h header file with detailed information and explain stdlib.h
header file in detail. Okay, તો stdlib.h અને graphics.h આ જે બે ફાઇલ્સ છે એ તમારે એઝ અસાઇનમેન્ટ ટોપિક્સ ની અંદર સમજાવવાની છે અને પ્રોપર એનું એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ મૂકવાનું કે જેથી તમને ખબર પડશે graphics.h અને stdlib.h એ હેડર ફાઇલ્સ શું ઇમ્પોર્ટન્સ છે. બરાબર? ઓકે.